ઈશ્વરની દયા થઈ છે, પાપની માફી માટે ઈશ્વરની દયા થઈ છે. માણસોને પછતાવો કરવાની આજ્ઞા છે. પાપ માણસને નરકમાં લઈ જાય છે. પછતાવો કરીને, યેશુ પર વિશ્વાસ કરીને તમારા પાપ ધોવાઈ જશે. તમને નવું જીવન મળશે. જીવન નાનકડું છે ભાઈઓ. ઈશ્વરની ખોજ કરો. પૈસાની પાછળ નહીં, પરાઈ સ્ત્રીની પાછળ નહીં, પવિત્રતાની ખોજ કરો, ધાર્મિકતાની ખોજ કરો. આ ધરતી ઉપર તમે છોડીને જવાના, બધું જ છોડીને જવાના. તમારી સાથે એક જ વસ્તુ જશે, તમારા પાપ, અને પાપ તમને નરકમાં લઈ જશે. ઈશ્વરની આજ્ઞા છે, માણસ પછતાવો કરીને બાઇબલમાં લખેલા વચનો પ્રમાણે પરમેશ્વરની આજ્ઞાઓનો માર્ગ ખોટે પાપનું જીવન નરકમાં લઈ જાય છે. એ માણસ ખોટું બોલી રહ્યો છે, વ્યભિચાર કરી રહ્યો છે, ગાળો બોલી રહ્યો છે, ઝઘડા કરી રહ્યો છે, નફરત રાખી રહ્યો છે. આવું જીવન માણસને ઈશ્વરના ઘરમાં લઈ જાય. આવું જીવન માણસને નરકમાં લઈ જાય છે. ઈશ્વર હરેક માણસનો ન્યાય કરશે. આ ધરતી ઉપર જેવું જીવન તમે વિતાવ્યું છે એ બધો જ હિસાબ થશે. અત્યારે પરમેશ્વરની દયા થઈ છે. અત્યારે પરમેશ્વરે એના પુત્રને મોકલીને આપણા પાપની સજા યેશુ ઉપર આપેલી છે કે આપણે પછતાવો કરીને નવું જીવન પ્રાપ્ત કરી શકીએ, આપણે પવિત્ર જીવન પ્રાપ્ત કરી શકીએ અને ઈશ્વરનો ન્યાય આપણાને ન મળે, આપણે પરમેશ્વરના રાજ્યમાં જઈ શકીએ, આપણે સ્વર્ગમાં જઈ શકીએ. એ ધની માણસ સદાકાળ માટે વેદનામાં તડપવામાં ચાલ્યો ગયો. એ વિશ્વાસી હતો, પણ એનું જીવન પાપમાં હતું અને સદાકાળની નરકમાં સદાકાળ તડપવામાં એ જતો રહ્યો. માનો છો અને તમારું જીવન હજી પણ પાપમાં છે તો ભૂલમાં નહીં રહેતા. તમારા માટે પણ નરક ઇંતજાર કરે છે. જે લોકો પાપ છોડવા માટે તૈયાર છે એના ઉપર દયા થશે. જે લોકો પાપમાં જીવવા માંગે છે એ લોકોની ઉપર ન્યાય પડશે. પરમેશ્વરની સુવાર્તા છે. પછતાવો કરો, પરમેશ્વરની તરફ કરો. પ્રભુ યેશુ મસીહે આપણા પાપ એના ઉપર લઈ લીધા. આકાશ અને પૃથ્વી એક સાચા દેવે બનાવેલી છે અને એ દેવનો દીકરો યેશુ મસીહ છે. દેવ સુધી પહોંચવા